जय माताजी, जय माँ लक्ष्मी। आज अखात्रीजनो उत्तम અને પવિત્ર દિવસ છે। આજનો દિવસ ખૂબ જ શુભ છે। આજના દિવસને વણજોયું મુહૂર્ત કહેવાય છે, કારણ કે આજે મુહૂર્ત જોયા વગર જ દરેક શુભ કાર્ય કરી શકાય છે। તો આ વિડીયોમાં અખાત્રીજનું મહત્વ જાણીએ। આ દિવસને આટલો શુભ શા માટે ગણવામાં આવ્યો છે, તો આ વિડીયોમાં અખાત્રીજની સુંદર મહાત્મ્ય કથા સાંભળીએ। મિત્રો, વૈશાખ સુદ ત્રીજનો દિવસ એટલે અક્ષય તૃતીયા, કે જેને અખાત્રીજ પણ કહેવાય છે। અખાત્રીજને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવ્યો છે। અક્ષય એટલે અતૂટ, કદી ભાંગે નહીં અને કદી ખૂટે નહીં, જેનો કદી ક્ષય ન થાય તેવો ઉત્તમ દિવસ। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આ દિવસે મુહૂર્ત જોયા વગર કરી શકાય તેવો ઉત્તમ દિવસ છે। આજના દિવસે કોઈ પણ શુભ કાર્ય કે કોઈ પણ નવા કાર્યનો આરંભ મુહૂર્ત જોયા વગર કરી શકાય। શાસ્ત્રમાં વર્ણવ્યું છે કે આજના દિવસે જે કોઈ શુભ કાર્ય થાય તે કાર્ય અતૂટ રહે છે, તે કાર્યનો કદી ક્ષય નહીં થાય, તે કાર્યમાં ખૂબ જ સફળતા મળશે। દાન, ધર્મ કે સુકર્મનું આ દિવસે અધિક ફળ મળે છે। આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર રૂપે શ્રી પરશુરામ ભગવાને ધરતી પર જન્મ લીધેલો। માતા રેણુકા અને પિતા જમદગ્નિના સંતાન હતા। બ્રાહ્મણ કુળમાં જન્મેલા, તેથી બ્રાહ્મણો એમને પૂજે છે। જય પરશુરામ સેના બનાવી જય જયકાર કરે છે। અક્ષય તૃતીયા સાથે ઘણી વાતો જોડાયેલી છે। આ દિવસે ધરતી પર મા ગંગાનું અવતરણ થયું હતું, તેથી ગંગા અવતરણ દિવસ પણ કહેવાય છે, જે ત્રેતા યુગમાં થયું હતું। માટે આ દિવસે જે ગંગા સ્નાન કરે તે પાપ મુક્ત થાય છે। આજ દિવસે શ્રી મહર્ષિ વેદવ્યાસજીએ શ્રી ગણેશજી પાસે મહાભારતના મહાકાવ્ય લખવાનો શુભારંભ કરેલો। આજે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને તેના વનવાસકાળ દરમિયાન તેમને અક્ષય પાત્ર આપ્યું હતું, જે તેના કપરા કાળમાં કામ આવેલું। આજે અખાત્રીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને તેના પરમ સખા સુદામા મળવા આવ્યા હતા અને તેને મુઠ્ઠીભર પૌવા ભેટ સ્વરૂપે આપ્યા હતા। દ્વારિકામાં એ બંને મિત્રો ઘણા વર્ષે ભેટીને મળ્યા। શ્રી કૃષ્ણએ મૈત્રી ભાવે એ ભેટ સ્વીકારી, એથી એમની દરિદ્રતા હરી લીધી અને અક્ષય તૃતીયાના દિવસે મા અન્નપૂર્ણાનો પ્રાગટ્ય દિવસ ગણાય છે। આજના દિવસે મા અન્નપૂર્ણાને વિધવિધ વાનગી બનાવી થાળ ધરાવી માની આરાધના કરી ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે તેવી પ્રાર્થના કરાય છે। આ દિવસે બદ્રીનાથના દ્વાર ખુલે છે। પૂજા અર્ચના કરી ચારધામ યાત્રાનો આરંભ થાય છે। સર્વે ભક્તો ભક્તિભાવથી પોતપોતાના ઈષ્ટદેવનું પૂજન અર્ચન કરે છે। આમ અક્ષય તૃતીયાના દિવસે શુભ કાર્યોથી ચારેકોર લોકોમાં ભક્તોમાં હરખ છવાય છે। આજે દરેક લોકોના ઘરે નીતનવી વાનગી બને છે અને ભગવાનને ભોગ ધરાવી સહકુટુંબ સાથે મળી જમે છે। આમ અખાત્રીજનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે। તો મિત્રો, આ હતું આજના પાવન અને પવિત્ર દિવસ અખાત્રીજનું મહત્વ। આશા રાખું છું આજની આ સુંદર માહિતી આપને જરૂર ગમી હશે। તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો। કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખજો। આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો। ફરી મળીશું આવી જ સુંદર કથા વાર્તાઓ સાથે। જય માતાજી।